હેલો સ્ટુડન્ટ્સ, હવે લાસ્ટ વિડિયો લેક્ચર પાર્ટ 2 એસપી સેક્રેટરીયલ પ્રેક્ટિસની અંદર આપણે સેક્રેટરી જો બનવું હોય તો એના માટેના ગુણો કેવા હોવા જોઈએ આપણી અંદર એના વિશેનો આપણે લાસ્ટ અભ્યાસ કરતા હતા. બરોબર. હવે આ વિડિયો લેક્ચરમાં આપણે આગળ વધારાના ગુણો વિશે પરિચય મેળવશું કે જેની અંદર સુંદર સ્વાસ્થ્ય, પ્રમાણિકતા, આકર્ષક વ્યક્તિત્વ, તેજસ્વી બુદ્ધિ પ્રતિભા, નિર્ણય શક્તિ, વિશ્લેષણ શક્તિ અને ઉત્સાહ સુધી આપણે જોયેલું હતું. હવે આવે છે વફાદારી, કે કોઈ પણ કાર્ય છે એના માટે આપણે વફાદાર રહેવું અનિવાર્ય છે, ત્યારે આપણી કિંમત થાય. સેક્રેટરી કંપનીનો મુખ્ય અધિકારી હોવાના કારણે તેની પાસે કંપનીની ઘણી બધી સંવેદનશીલ બાબતો અને ગુપ્ત બાબતો હોય છે, માટે તેનામાં વફાદારી જરૂરી છે. એ જો ગુપ્ત માહિતીઓ લીક કરી દે તો એ વફાદારી નિભાવવી ન કહેવાય, અને ધારાકીય ધોરણે એટલે કે કાયદાકીય દ્રષ્ટિએ એ સેક્રેટરી ઉપર કલમો લાગુ પડે, એ સજાને પાત્ર છે. એટલે વફાદારી હોવી અનિવાર્ય છે. જો તે હરીફ કંપનીને રહસ્યો આપીને અંગત સ્વાર્થ સાધે તો કંપની ચાલી શકે નહીં. કંપનીને ટૂંકમાં નીચી બતાવવા માટેનું કાર્ય કરે અથવા તો પોતાના અંગત સ્વાર્થ માટે કે સામેવાળા વ્યક્તિ તરફથી ઓફર આવતી હોય એ ઓફરની લાલચમાં પોતાની ઈમાનદારી જો વેચી દે તો કંપની ક્યારેય ચાલી શકવાની નથી. કારણ કે કંપનીના જે કાંઈ પણ કરારો, દસ્તાવેજો, જે કાંઈ પણ માહિતીઓ છે એ સંપૂર્ણ અને સંપૂર્ણ એક જ વિશ્વાસુ વ્યક્તિ પાસે હોય છે, એ છે સેક્રેટરી. એટલે વફાદારી હોવી પણ અનિવાર્ય છે. ત્યારબાદ છે આત્મવિશ્વાસ. સેક્રેટરી જે કાર્ય કરે અથવા નિર્ણય લે તેમાં તેનો આત્મવિશ્વાસ હોવો જરૂરી છે, કે જોઈએ તે જ કામગીરી કરે છે, તે જે કામગીરી કરે છે તેમાં સફળતા મળશે જ તેવો આશાવાદ હોવો જરૂરી છે. આત્મવિશ્વાસ ધરાવતો સેક્રેટરી વહીવટી ગૂંચો સરળતાથી ઉકેલે છે. કે ભાઈ એને સેલ્ફ કોન્ફિડન્સ, આજે અમે પણ તમને વારંવાર કહેતા હોય કે ભાઈ આત્મવિશ્વાસ કેળવો. આત્મવિશ્વાસ તમે કેળવશો એટલે ઓટોમેટિકલી તમે જે કોઈ પણ કાર્ય કરો છો એમાં સચોટતા, સંપૂર્ણતા અને સફળતા મળશે. પણ પહેલાંથી જ તમે આત્મવિશ્વાસ ગુમાવી બેસશો તો ક્યારેય જીવનમાં આગળ આવી શકશો નહીં. એટલે સેલ્ફ કોન્ફિડન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે સેક્રેટરી આત્મવિશ્વાસી હોવો જોઈએ, કારણ કે કંપનીનો કાર્યભારનો મુખ્ય વ્યક્તિ, દસ્તાવેજ, કરાર બધું જ એની પાસે સચવાયેલું હોય. જો એ પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી બેસે તો અન્યને કાર્યમાં મદદ કરી શકશે નહીં. કુનેહ અને ચપળતા, કે આવડત પણ હોવી જોઈએ. ટૂંકમાં કહીએ તો સેક્રેટરી પાસે કાયદાની જટિલ બાબતો સમજવાની, કે ભાઈ કાયદાઓ તો ફરવાના છે, વરસ આવે તો કંઈક ને કંઈક ચેન્જીસ થતું હોય. મુશ્કેલ સંજોગોને આસાન બનાવવાની કુનેહ હોવી જોઈએ. એટલે કે જે કોઈ પણ સંજોગો ઉત્પન્ન થાય, આજે એવડી મોટી કંપનીમાં સેક્રેટરી કાર્ય કરતો હોય તો કંપનીમાં કંઈક ને કંઈક સમસ્યાઓ આવવાની છે, તો એ સમસ્યાને કઈ રીતે હેન્ડલ કરવી કે આસાન બનાવવી એ આવડત છે સેક્રેટરીમાં હોવી જોઈએ. પોતાની આસપાસ શું બની રહ્યું છે, કેવા ફેરફારો થઈ રહ્યા છે તેનો ખ્યાલ ચપળ વ્યક્તિને તરત આવી જાય, કે તરત ખ્યાલ પડી જાય કે ભાઈ અહીંયા આ ડિપાર્ટમેન્ટની અંદર આમ થાય છે તો આનું પરિણામ શું મળશે. તો આ વગેરે ખ્યાલ સેક્રેટરીને હોવો જોઈએ, જે કુનેહ અને ચપળતા કહેવાય. દીર્ઘ દ્રષ્ટિ, એટલે કે ઊંડાણપૂર્વકની દ્રષ્ટિ. સેક્રેટરી રોજબરોજના વહીવટ કાર્ય સાથે સંકળાયેલો હોય, પરંતુ તેણે લીધેલા નિર્ણયોની ભવિષ્યમાં અન્ય કોઈ કાર્ય પર કઈ અને કેવી અસર પેદા કરશે તેના અણસાર વર્તમાનમાં આવવો જોઈએ. કે ભાઈ સેક્રેટરી નિર્ણય કરતા પણ છે, એને સત્તા આપી દીધી, તો એ જ્યારે નિર્ણય લે છે તો એ નિર્ણયમાં એની દીર્ઘ દ્રષ્ટિ હોવી જોઈએ, કે ભાઈ વર્તમાનની અંદર જ્યારે નિર્ણય લેવામાં આવે તો એ ભવિષ્યમાં એના લાભ શું શું થશે એના વિશેનો ખ્યાલ, એ દીર્ઘ દ્રષ્ટિ સેક્રેટરીની અંદર આ ગુણ હોવો જોઈએ. ત્યારબાદ છે નેતાગીરી, કે અન્ય પાસે એને કામ લેવાનું છે, પોતે થિંકિંગ કરશે, વિચાર કરશે અને ત્યારબાદ એ અન્ય પાસેથી કામ લેશે. સેક્રેટરી કંપનીમાં ઉચ્ચ હોદ્દો ધરાવતો જવાબદાર અધિકારી છે, કે ભાઈ વેરી ઇમ્પોર્ટન્ટ પદ એને આપવામાં આવ્યું છે. તેના હાથ નીચે ઘણા બધા અધિકારીઓ કાર્ય કરતા હોય છે. તેમની પાસેથી સમયસર ધાર્યું કાર્ય કરાવવાની ક્ષમતા તેનામાં હોવી જોઈએ. જોજો તમને ઘણી વખત ઘણા એવા વ્યક્તિઓ બોલીને કામ કઢાવી લે તમારી પાસેથી. શું કામ? એનામાં
નેતાગીરીનો ગુણ રહેલો છે કે એ દોરવણી કરશે અને સમગ્ર કાર્ય છે એકદમ કુનેહ અને આવડતથી આપણી પાસેથી કઢાવી લે, તો એ નેતાગીરીનો એનામાં ગુણ હોય. આ માટે કાર્યસૂઝ પહેલ કરવાની વૃત્તિ, સહકારની ભાવના, સાહસિકતા વગેરે નેતાગીરીના ગુણો તેનામાં હોવા જોઈએ. કે ભાઈ કાર્યની પહેલાં તો શું જ હોવી જોઈએ. કાર્યમાં જ આપણને ખબર ન પડે કે એમાં શું કરવાનું, તો એ અર્થહીન થઈ જાય. પહેલ કરવાની વૃત્તિ, કે સર્વપ્રથમ એણે આગળ વધવું પડશે. આજે હું વાંચું છું તો તમને કહી શકું કે ભાઈ વાંચો, કઈ રીતે તૈયારી કરવી એ બધું મને ખ્યાલ હોય, જે હું કરતો હોય. એટલે પહેલ મારે કરવી પડે, શરૂઆત પહેલ કરવી. એટલે સહકારની ભાવના, એકબીજાના સહકારથી જ તમને આજે કોઈ વિદ્યાર્થી મિત્રો કોઈ વસ્તુ નથી સમજાતી તો તમે શિક્ષકને પૂછવાની જગ્યાએ જો એકબીજાને ટીચ ટુગેધર, કે એકબીજાના સંપર્કમાં આવી અને સહકારની ભાવનાથી આગળ વધો તો એ જે કોઈ પણ વસ્તુ કે જે શીખવા માગો છો એ તમને તરત આવડી જાય. અને સાહસ તો દરેક જગ્યાએ કરવો જ પડે. તો આ તમામ છે નેતાગીરીના ગુણ છે. તો આ 12 ગુણો આપણે સેક્રેટરીના જોયા કે આ ગુણ હોવા જોઈએ. હવે એની લાયકાત વિશે વેરી ઇમ્પોર્ટન્ટ, જે તમારે કોઈએ ભવિષ્યમાં સેક્રેટરી બનવું હોય, કંપનીનો સેક્રેટરી CS નામનો કોર્સ આવે 12મા પછી 5 વર્ષનો, તો આ લાયકાતો એમાં જરૂરી છે. સેક્રેટરીની લઘુત્તમ લાયકાત કંપની ધારામાં જણાવેલ છે, પણ સેક્રેટરી પાસે આના કરતાં વધુ લાયકાતો હોય તો તે સેક્રેટરી તરીકે યશસ્વી ફરજ બજાવી શકે. કે ભાઈ CS થઈ અને CS આપણે કરીએ ત્યારે આપણે સેક્રેટરી તો બની ગયા, પણ ડિગ્રીથી બન્યા, આવડતથી નથી બન્યા. તો એ આવડતો પણ હોવી જોઈએ, વધારાની જેને આવડત કહી શકાય. આ લાયકાતો શિક્ષણ અને તાલીમ દ્વારા મેળવી શકાય છે, જે નીચે મુજબ છે. કે શિક્ષણમાં તમને થિયરિકલ નોલેજ મળે છે અને કંપનીમાં જ્યારે જાશો, વ્યક્તિઓના સંપર્કમાં આવશો તો ત્યારે તમને પ્રેક્ટિકલ નોલેજ મળે છે. તો એમાં પહેલું આપણે જોશું શૈક્ષણિક લાયકાત. માત્ર ઉપર છેલ્લા આપણે આપણા ફેરબુકની અંદર જે લખવાનું છે એ માત્ર આ ટોપિકો જ યાદ રાખશું, આપણે એની જ ટ્રાય કરશું, બરોબર. અંદરનું તો જે ઇમ્પોર્ટન્ટ હશે ને હું ટીક કરાવીશ એ જ તમારે લખવાનું છે. સેક્રેટરી પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. જો પહેલું જ આપ્યું છે કે સેક્રેટરી પાસે કયું પ્રમાણપત્ર હોવું જોઈએ, તો કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી. આ એની લાયકાત છે. બીજી રીતે કહીએ તો તે કંપની ધારાની જોગવાઈ મુજબનો સેક્રેટરી હોવો જોઈએ. કે ભાઈ કંપનીએ લેટર પેડ આપ્યો હોય કે સેક્રેટરી બનવાને પાત્ર છે, એની પાસે લાયકાત છે. આ ઉપરાંત કાયદાની ડિગ્રીઓ તેના દસ્તાવેજો બનાવવા અને કરાર ઘડતરમાં મદદરૂપ થાય છે. કે લોની ડિગ્રી છે, કાયદાની એક જાણકાર હોય, બરોબર, એની પાસે એનું પ્રમાણપત્ર હોય તો એ દસ્તાવેજો બનાવવા અને કરાર ઘડતરમાં પણ જે કંઈ પણ સેક્રેટરીએ કરાર કરવાના છે એમાં પણ મદદરૂપ બને. ત્યારબાદ છે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન. કંપનીના હિસાબો વ્યવસ્થિત રીતે રખાય, કાયદા મુજબ રખાય, સમયસર ઓડિટ થાય તે તેની ફરજ છે. કે ભાઈ ભારતીય વર્ષ છે, નાણાકીય વર્ષે ક્યારથી શરૂ થાય, તો કે 1 એપ્રિલથી શરૂ થાય. જોજો આ ખાસ કાળજી રાખજો કોમર્સના વિદ્યાર્થી. 1 એપ્રિલથી ભારતનું નાણાકીય વર્ષ શરૂ થાય, 1 એપ્રિલ, અને 31 માર્ચે આપણું નાણાકીય વર્ષ પૂરું થાય. તો વર્ષના તમામ હિસાબો એને ઓડિટ કરાવવા પડે, કારણ કે માર્ચના એન્ડ સુધીમાં આપણે IT ઇન્કમટેક્સ રિટર્ન ભરવાનું હોય છે. તો આ તમામ દસ્તાવેજો છે, તો હિસાબી વ્યવસ્થાનું જો એને જ્ઞાન હોય તો એમાં કશો વાંધો આવે નહીં. તો જ શેર હોલ્ડરો સમક્ષ વાર્ષિક હિસાબો રજૂ કરી શકાય. કે ને વાર્ષિક હિસાબ છે કોની સમક્ષ રજૂ કરવાના, તો કે શેર હોલ્ડર સામે. શું કામ? કે કંપનીએ કેટલો નફો કર્યો, કેટલો નથી કર્યો, ભવિષ્યના પ્લાન શું છે, એ મુજબ આ હિસાબ આપ્યા પછી નક્કી થાય કે કેવું ડેવલપમેન્ટ કંપનીમાં લાવવાનું છે. આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે તેની પાસે હિસાબી વ્યવસ્થાનું પ્રાથમિક જ્ઞાન હોય. ટૂંકમાં કહીએ તો હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હોવું અનિવાર્ય છે. કાર્યાલયનું સંચાલનનું જ્ઞાન, કે ભાઈ એને પોતાની ઓફિસ, દફતર જેને કહીએ એ પણ હેન્ડલ કરવાનું છે. કાર્યાલયનો વડો સેક્રેટરી છે, એને સત્તા આપી દીધી તો સત્તા સર્વોપરી હવે સેક્રેટરી થઈ ગયો. કાર્યાલયના કાર્યોની ફાળવણી માટે જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન સાધવા માટે તેની પાસે કાર્યાલય સંચાલનનું જ્ઞાન આવશ્યક છે. કે ભાઈ ઉત્પાદન ડિપાર્ટમેન્ટ, પેકેટિંગ ડિપાર્ટમેન્ટ, બરોબર, મશીનરી ડિપાર્ટમેન્ટ, ઘણા બધા કંપનીની અંદર ડિપાર્ટમેન્ટ આવતા હોય, તો એકબીજાને સંકલન, એકબીજા સાથે સહકારની ભાવનાથી જોડાઈ રહેશે તો જ કંપનીનું ડેવલપમેન્ટ ચાલશે.
અંદરો અંદર ઝઘડા થશે તો એ કંપની ક્યારેય ચાલી શકવાની નથી. એટલે સંકલન સાધવું પડશે અને એ મુજબ દરેક વ્યક્તિને એને કાર્યની ફાળવણી પણ કરવી પડશે. એટલું જ નહીં, રોજબરોજના કાર્યાલય સંચાલનમાં ઊભા થતા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે ઓફિસ સંચાલનનું જ્ઞાન જરૂરી છે કે ભાઈ આજે આ હિસાબમાં ક્યાં ચૂક રહી ગઈ, ક્યાં કેટલો ખર્ચ થયો તો વગેરે હિસાબ પણ એણે દર્શાવવાનો છે. તો કાર્યાલયને પણ સાચવવું પડશે. અને કાર્યાલયમાં શું હશે તો કે ઇમ્પોર્ટેડ સમગ્ર કંપનીના દસ્તાવેજો, કરારો વગેરે. સભા સંચાલનનું જ્ઞાન કે ભાઈ વાર્ષિક સભા બોલાવવાની હોય, મંથલી સભા બોલાવવાની હોય તો આ સભા સંચાલનનું પણ એને જ્ઞાન હોવું જોઈએ. કંપની સેક્રેટરીએ સંચાલન મંડળની, શેર હોલ્ડરોની, ડિબેન્ચર હોલ્ડરોની, લેણદારોની વગેરેની સભાઓ ભરવાની હોય છે કે સભાઓ ભરી અને નક્કી થાય કે કેટલી મૂડી છે એ આપણે ઘટે છે તો આપણે શેર બહાર પાડીને મગાવશું, બરાબર. ડિબેન્ચર કેટલા બહાર પાડવા, લેણદારો કેટલા છે કે જે કંપની પાસેથી પૈસા માંગે છે. આ સભા ભરતા પહેલાં, સભા દરમિયાન અને સભા પછી જુદી જુદી ફરજો બજાવવાની હોય છે કે સભા પૂર્ણ થાય એટલે કંપની સેક્રેટરીનું કાર્ય પૂરું નથી થતું, ત્યાંથી તો ડબલ કાર્ય થાય છે. કારણ કે સભામાં લીધેલા જે નિર્ણયો છે એનો અમલવારી સેક્રેટરીએ કરાવવાની હોય છે. જેમ કે સભા બોલાવવાની નોટિસ આપવી, પહેલાં તો નોટિસ આપવી પડે શેર હોલ્ડરોને કે ભાઈ સભા આ તારીખે નિશ્ચિત કરી છે, આ સમયે ને આટલો સમય લાગશે. પછી એજન્ડો તૈયાર કરવો. એજન્ડો એટલે કાર્યસૂચિ. મેં તમને અગાઉ કીધું હતું ટીક કરીને આગલા વિડીયો લેક્ચરમાં કે એજન્ડો તૈયાર કરવો એટલે કાર્યની રૂપરેખા તૈયાર કરવી. મિનિટ્સ લખવી કે કેટલો સમય ચાલશે. કોરમ અને પ્રોક્સી અંગેની જોગવાઈનું પાલન થાય તે માટે કંપની ધારા અને સભા સંચાલનનું જ્ઞાન જરૂરી છે કે એની અંદર જે ધારાધોરણ, નીતિ નિયમો અને જે મુદ્દાઓ એને કોરમ કહેવાય. કોરમ અને પ્રોક્સી બે આમ તો વર્ડ એક જ છે કે ભાઈ નીતિ નિયમ, ધારાધોરણ અને પ્લસ એની અંદર જે કંઈ પણ મુદ્દાઓ છે એ મુદ્દાને આવરી લે એ કોરમ અને પ્રોક્સી. અને એમાં જે વર્ણન કરવામાં આવ્યું છે એનું સમગ્રનું પાલન કરવું કે ભાઈ ભવિષ્યમાં શું શું કરવાનું છે એ વગેરેનું વર્ણન આ કોરમ અને પ્રોક્સીની અંદર થઈ જાય. એ માટે કંપની ધારા એટલે કંપનીના જે નિયમ છે અને સભા સંચાલનનું જ્ઞાન પણ સેક્રેટરીમાં હોવું જોઈએ. ત્યારબાદ વિવિધ કાયદાઓનું જ્ઞાન. વર્તમાન સંસ્કૃતિમાં સેક્રેટરી પાસે વિવિધ કાયદાઓનું જ્ઞાન આવશ્યક છે કે ભાઈ અલગ અલગ પ્રવાહોથી એને વાકેફ તો રહેવું જ પડશે તો જ કંપનીનું સંચાલન અસરકારક રીતે કરી શકે. કે ભાઈ જ્ઞાન તો 21મી સદી એટલે જ્ઞાનનો ભંડાર છે. જ્ઞાન વિનાનો માનવી આત્મા વિનાનો શરીર જેવો હોય કે શરીરની અંદર આત્મા જ ન હોય તો એ શરીરની કાંઈ વેલ્યુ રહે નહીં. આ કાયદાઓમાં ખાસ કરીને ભારતીય કરારનો કાયદો, સેબીનો કાયદો, સેબી એટલે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા કે જે આ તમામ શેર બજારના નિર્ણયો લે છે એ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ કહી શકીએ. માલ વેચાણનો કાયદો, સ્ટેમ્પ ડ્યુટી એક્ટ, પ્રોવિડન્ટ ફંડ અંગેનો કાયદો, જામીનગીરી કરાર અંગેનો કાયદો, વેટ અંગેનો કાયદો, સર્વિસ ટેક્સ અંગેનો કાયદો, એમ વિવિધ પ્રકારનું ધારાકીય જ્ઞાન જો સેક્રેટરી પાસે હોય તો તેની કામગીરી કાર્યક્ષમ અને સરળ બને છે અને કંપનીને સંભવિત કાનૂની મુશ્કેલીઓમાંથી દૂર રાખી શકે છે. કે ભાઈ કાયદાને મુજબ કંપનીને ફોલો લેવા પડે તો એના માટે જવાબદાર સેક્રેટરી ગણાય કે એને કાયદાનું જ્ઞાન હોવું જોઈએ. કારણ કે કાયદા છે અવનવા ફરતા હોય, વરસ આવે એટલે કંઈક ને કંઈક ચેન્જીસ આવતું હોય. કેટલા ટકા વેટ ભરવાનો છે એટલે સરકારી જે દબાણો છે એના ઉપર ઓછા રહે. આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન. કંપની સમાજમાં અસ્તિત્વમાં આવે છે. કંપની સમાજના અસ્તિત્વમાં આવે છે, સમાજનો એક ભાગ છે અને સમાજના વિવિધ પક્ષકારો સાથે સંકળાયેલ છે. કારણ કે લોકો જેમાં જોડાણા છે, લોકો કોઈને કોઈ સમાજમાંથી આવે છે. તેથી સેક્રેટરીએ વર્તમાન પ્રવાહોથી માહિતગાર રહી એટલે કે હાલની પરિસ્થિતિથી એને જાણકારી રાખવી પડે. પલટતા પ્રવાહોથી વાકેફ થઈ સંચાલક મંડળને જાણ કરી માર્ગદર્શન આપી કંપની માટે લાભદાયી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. કે આજે ટેકનોલોજીનો યુગ છે. કંપની શું કરે? ઉત્પાદન કરે પોતાના માલનું. તો ગ્રાહકોની જરૂરિયાત કેવી છે, કેવા પ્રકારની વસ્તુઓ એને ગમે છે અને વધારે એની અંદર શું એ ઉમેરો કરી શકે જેથી કરી અને વધુને વધુ ગ્રાહકોને આકર્ષે અને જેમ પોતાના ગ્રાહકોને આકર્ષે પોતાના ઉત્પાદન માલ વતી
તો વધારે ને વધારે કંપનીને કઈ રીતે નફો થાય એ જ અહીંયા સેક્રેટરીએ જોવાનું રહે છે. એ પ્રમાણે મિટિંગનું આયોજન થાય, એ પ્રમાણે નિર્ણયો લેવાય. સમાજમાં પ્રવર્તમાન આર્થિક અને રાજકીય પ્રવાહો કંપનીને ચોક્કસપણે અસર કરે છે કે ભાઈ પોલિટિકલ એજન્ડા પણ એમની સાથે જોડાયેલા રહે છે. ક્યાંક ને ક્યાંક પોલિટિક્સ પણ એની અંદર હોય છે કે ભાઈ મોટા મોટા નેતાઓ છે તો એ કંપનીમાં હિસ્સો ધરાવતા હોય. તો દરેકને ધ્યાનમાં રાખી અને દરેક પ્રવાહોથી વાકેફ રહી અને સેક્રેટરીએ કાર્ય બજાવવાનું હોય છે. સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન. સાંપ્રત એટલે હાલની, વર્તમાન સમસ્યાનું જ્ઞાન. સેક્રેટરીએ વર્તમાન પ્રવાહો અને સાંપ્રત સમસ્યાઓથી માહિતગાર થવું આવશ્યક છે. જો હાલની પરિસ્થિતિમાં શું સમસ્યા સર્જાય છે ને એને અવગણી દેવામાં આવશે તો ક્યારેય કંપની આગળ વધી શકશે નહીં. આ સમસ્યાઓ કંપનીના વિકાસ ઉપર અસર કરે છે. દાખલા તરીકે આસામમાં ખનિજ તેલ ઉપર નિકાસનો પ્રતિબંધ ત્યાંના કેટલાક સ્થાનિક સંગઠનોએ કર્યો હતો. તો સાંપ્રત સમસ્યાની ઊભી થયેલી પરિસ્થિતિ અનુસાર સેક્રેટરી સંચાલન મંડળને માર્ગદર્શન આપીને ભવિષ્યમાં ઊભી થનાર સમસ્યાઓ સામે આગમચેતી રાખે છે. કે અહીંયા ઉદાહરણ સ્વરૂપે આપ્યું કે આસામની અંદર ખનિજ તેલ ઉપર જે નિકાસનો પ્રતિબંધ ત્યાંના કેટલાક સ્થાનિક લોકોએ કર્યો તો એની અસર કંપની ઉપર શું થશે? કારણ કે માલ પોતાનો પ્રોડક્શન છે જે બજારમાં માલ વેચે છે એ આસામમાં પણ જતો હોય, અથવા તો રો મટીરિયલ કાચો માલ જે છે એ પણ આપણે મંગાવતા હોય. તો આવી સમસ્યાઓ છે હાલની, એનાથી પણ વાકેફ રહેવું પડે અને પોતાના જે કાંઈ પણ સંચાલક મંડળ છે એને જાણ કરી માર્ગદર્શન આપવું અને એ પ્રમાણે નિર્ણયો લેવા પડે છે. અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન. કે આખા દેશની અંદર પોતાનો માલ વેચવાનો છે તો ભાષાકીય નોલેજ તો હોવું જ જોઈએ. કંપનીને બધા જ કામકાજો અંગ્રેજી ભાષામાં ચાલે છે. સેક્રેટરીએ જુદા જુદા પક્ષકારો સાથે કંપની વતી પત્રાચાર કરવાના હોય છે. માત્ર ને માત્ર ઇંગ્લિશમાં જ પત્રાચાર થાય. તેથી અંગ્રેજી ભાષામાં તેણે મહારત હાંસલ કરવી જોઈએ કે ઇંગ્લિશનું નોલેજ તો એની પાસે હોવું જ જોઈએ. કંપનીનો વિસ્તાર થતાં વિદેશી કંપની સાથે પણ કાર્ય કરવાનું હોય છે કે નાની કંપનીમાંથી બહુરાષ્ટ્રીય કંપની બની જાય તો એણે આંતરરાષ્ટ્રીય સ્તરે ત્યાં તો ઇંગ્લિશની જરૂર પડવાની જ છે. એવા સમયે વિદેશી ભાષાનું જ્ઞાન કંપની સેક્રેટરીને કરારો કરવામાં મદદરૂપ થાય છે કે ભાઈ વિદેશ સાથે જો કરાર થઈ જાય તો કંપનીની નામના હાઈ લેવલ ઉપર પહોંચી જાય. એટલા માટે આ ભાષાકીય નોલેજ પણ હોવું જોઈએ. જન સંપર્કનું જ્ઞાન. લોકો સાથે સંપર્ક કેમ કરવો. સેક્રેટરીએ કંપનીના જુદા જુદા પક્ષકારો સાથે કાર્ય કરવાનું હોય છે. તેથી તેમની જોડે સંપર્ક જરૂરી છે કે એ લોકો સાથે જ કામ કરવાનું છે, લોકો પાસેથી જ કામ કઢાવવાનું છે. તો એ આવડત પણ એનામાં હોવી જોઈએ કે કઈ રીતે લોકોને પોતાના તરફ એટ્રેક્ટિવ કરી શકે જેથી તેનામાં વિશ્વાસ કેળવી શકાય. કંપની સેક્રેટરી જો યોગ્ય જાહેર સંપર્કના જ્ઞાનનો ઉપયોગ કર્યો હોય તો લાંબા ગાળે કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. તેથી જનસંપર્કનું જ્ઞાન હોવું જોઈએ કે ભાઈ માત્ર પોતાના જે કર્મચારીઓ છે કંપનીના એને ઉત્સાહ પૂરો પાડી દે, સરસ મજાના શબ્દો બોલી અને એનામાં આત્મવિશ્વાસ જગાડી દે તો કંપનીનું કાર્ય છે લાંબા ગાળાનું બહુ આગળ ચાલે છે. એટલે જનસંપર્કનું જ્ઞાન હોવું પણ અનિવાર્ય છે. લોકો સાથે કઈ રીતે હળવું મળવું. કમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રિક સાધનોનું જ્ઞાન. આ વિડીયો લેક્ચરનો છેલ્લો ટોપિક કે વિકસિત સમાજમાં અને આધુનિક કંપનીઓમાં કમ્પ્યુટર વર્તમાન સમયની જરૂરિયાત છે. કારણ કે કમ્પ્યુટર દ્વારા શેર હોલ્ડરો, ડિબેન્ચર હોલ્ડરો, સંચાલક મંડળ અને કંપની અંગેની અન્ય બાબતો પક્ષકારો વિશેની વિશાળ માહિતી સંગ્રહ કરી શકાય છે. કમ્પ્યુટરની અંદર સમગ્ર ડેટા સાચવીને રાખ્યો હોય છે. ક્યારે મિટિંગનું આયોજન કરવું, ક્યારે કોને પત્ર કે ઈમેલ મોકલવાના છે દરેક વ્યક્તિઓને, તો એ કમ્પ્યુટરમાં સચવાયેલો હોય તો એનું જ્ઞાન પણ અનિવાર્ય છે. અત્યારે જોઈએ છીએ આપણે કે બધાને કમ્પ્યુટર આવડવું ફરજિયાત જ છે. જેના કારણે સમય, સાધન અને માનવ શ્રમનો બચાવ થાય છે કે તાત્કાલિક ધોરણે આ ઉપકરણની મદદથી સમય, શક્તિ અને નાણું અને સાથે સાથે માનવીનો શ્રમ પણ બચાવી શકાય. એટલા માટે સેક્રેટરી પાસે કમ્પ્યુટર અંગેનું જ્ઞાન જરૂરી છે. આ ઉપરાંત ઓફિસ સંચાલનમાં વપરાતા વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું જ્ઞાન હોવું જોઈએ કે ઓફિસની અંદર કેવા કેવા પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણો વપરાય છે, એનો ઉપયોગ શું, એનાથી શું શું ફાયદો થશે,
જેથી કર્મચારીની ગેરશિસ્ત ઉપર અંકુશ રાખી શકાય. ફોર એક્ઝામ્પલ સીસીટીવી કેમેરા કે જે અત્યારે દરેક જગ્યાએ થઈ ગયા, તો એ સેક્રેટરીની ઓફિસમાં મોટું સ્માર્ટ બોર્ડ હોય અને એ ઓપરેટ કરતો હોય તો કર્મચારીઓ છે ક્યાંય કાર્ય ચોરી નથી કરતા ને કામમાં આળસ નથી કરતા ને એ પણ દેખરેખ રાખી શકે, એને સમજાવી શકે. તો આ ઉપકરણોથી પણ સેક્રેટરીએ માહિતગાર રહેવું પડે છે. તો આ હતી એની લાયકાતો. અગાઉ આપણે ગુણો જોયા. હવે સેક્રેટરીની નિમણૂક અને તેની લગતી જોગવાઈ છે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોશું. ઓકે, થેન્ક યુ.